ધરમપુરમાં ₹1.5 કરોડના ખર્ચે નિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. ધરમપુર ખાતે જિલ્લા પંચાયત વલસાડ તથા તાલુકા પંચાયત ધરમપુરના સંયુક્ત ઉપક્રમે 15મા નાણાપંચ અને વિવિધ ગ્રાન્ટમાંથી 1.5 કરોડના ખર્ચે 401.5 ચોરસ મીટરમાં નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયનું ધરમપુરનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે તકતી અનાવરણ કરી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. મંત્રીએ સમગ્ર લાઇબ્રેરી ભવનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી હતી. સાથે સાથે મંત્રીના હસ્તે લાઇબ્રેરી મેમ્બરશિપ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. લોકાર્પણ પ્રસંગે મંત્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું કે લાઇબ્રેરી ભવનમાં લાઇબ્રેરી શરૂ કરવાની વ્યવસ્થા પણ ચોક્કસ કરવામાં આવશે. અહીં જુદા જુદા વિષયના અભ્યાસુ અને બોલાવી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. મંત્રીએ જિલ્લા પંચાયત પ્રમુખને ગ્રાન્ટની ફાળવણી બદલ તેમજ જિલ્લા વહીવટીતંત્રને દરેક જિલ્લા કાર્યમાં સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા. તેમજ પારડી અને ઉમરગામ તાલુકાની લાઇબ્રેરીનું કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું. આ લાઇબ્રેરી ભવનમાં 72થી વધુ વાચકો વાંચન કરી શકે તેવી બેઠક વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદો ખંડ, ગ્રંથ ભંડાર, આપલે વિભાગ, સામાયિક વિભાગ તેમજ દૈનિક પત્રના વિભાગની સુવિધા ઉપલબ્ધ છે. નવા લાઇબ્રેરી ભવનના લોકાર્પણની શુભેચ્છા પાઠવતા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક A.K. કલસરિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સંગઠન પ્રમુખ હેમંત કંસારા, VIA પ્રમુખ સતીશ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લાઇબ્રેરીમાં જે અભ્યાસ કરવાના છે એની સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શનની સાથે લાઇબ્રેરી પણ શરૂ થવી જોઈએ, કારણ કે બધું લેટેસ્ટ નોલેજ પુસ્તકોમાંથી મળવા કરતાં પણ ઇન્ટરનેટ પરથી વધુ મળે છે, એટલે એની પણ વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે એ મને ખાતરી છે. આપણે જાણીએ છીએ કે જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જે પણ આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી ત્યારથી જ્યારે આદિવાસીઓનો એક કોટા હતો કે ભાઈ મેડિકલમાં જવા માટે આટલા વિદ્યાર્થીઓ જવા જોઈએ, એટલા કોઈ પણ દિવસ જતા નહીં હતા. ઓછામાં ઓછી 50થી 60% વિદ્યાર્થીઓની જગ્યા બીજા સામાન્ય વર્ગના લોકો લેતા હતા. એના માટે સ્પીપામાં એમણે દરેક અભ્યાસ વર્ગ શરૂ કર્યા અને એમાં GPSC કે IAS કે IPS આ બધી એક્ઝામના કોર્સો કરાવ્યા અને આજે આદિવાસીઓના અનામતની બધી સીટો સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે. એટલે ખાસ કરીને આપણા જે મોદી સાહેબને પણ યાદ કરીને અભિનંદન આપ્યું. આપણે જુદા જુદા વિષયના અભ્યાસુ માણસોને બોલાવીને આપણા વિદ્યાર્થીઓને પણ આ જ્ઞાન આપીએ કે પરીક્ષામાં કેવી રીતે એન્ટર થવું, કેવી રીતે જવાબ આપવા, કેવી રીતે એમાં આપણે ઉત્તીર્ણ થઈ જઈએ અને કેવી રીતે અભ્યાસ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ. તો આ બધું જે ધરમપુર ખાતે થવા જઈ રહ્યું છે એટલે ધરમપુરના બધા વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન આપું છું.